સદગુરુ મહારાજ કી જય, સિદ્ધરામદેવજી મહારાજ કી જય, સદગુરુ શ્રી નારાયણ દાસ બાપાની જય, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव ज्ञान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। तो गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेव महेश्वर साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। तो पूजा गुरु की कीजिए सब पूजा दे माय, जल से मूल तरु शाखा पत्र में समाय। તમામ સાધુ સંતો મહંતો ભેખ ભગવતી જતી સતી આચાર્ય પુરુષો તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, જય અખંડ ધણી, बंदगी साहेब की ओर सुमिरन सतनाम का, सुमिरन सतनाम का, सुमिरन सतनाम का। जय सियाराम मारा वाला भक्तजनों, आत्मीयजनों, प्रियजनो, जिज्ञासुओ, गुरु पूर्णिमा આવી રહી છે એટલે આપ સર્વને ગુરુ પૂર્ણિમાના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ બધાઈ। મારા વાલા, થોડું આપણે સંતોનો મત પ્રમાણે, મહાપુરુષોના મત પ્રમાણે સદગુરુનો મહિમાનું વર્ણન કરીએ। ગુરુ શું છે? આ વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો અને મહાપુરુષો ગુરુનો મહિમા ગાય છે, ગુરુના ગુણ ગાય છે। બે શ્લોક છે, શિવજી મહારાજ અને પાર્વતીજીને કહે છે। શિવજી મહારાજ, પાર્વતીજીએ જ્યારે પૂછ્યું શિવજી મહારાજને કે મારે ધ્યાન કોનું ધરવું, મારે પૂજા કોની કરવી, મારે મંત્ર કયો રટવો અને મને મોક્ષ કેમ મળે, ત્યારે શિવજી મહારાજ આ શ્લોક એમને કહે છે। ગુરુ ગીતાનો શ્લોક છે। શું કહે કે દેવી, હું કહું તે સાંભળો, કે તમને લંબાણપૂર્વક કહું કે ટૂંકમાં કહું, તો કે ટૂંકમાં મને સમજાવો। ત્યારે શિવજી મહારાજ પાર્વતીજીને કહે છે, શું કહે? આ મારો શ્લોક નથી, આ તો ગુરુ ગીતાનો શ્લોક છે। બધાય જાણો છો, આપ સર્વ, આપ બધા જ્ઞાનીજનો છો, આપ બધા ધ્યાની પણ છો, પણ મારા વાલા, આ તો હું મારા સદગુરુના શરણમાં નિજાનંદ કરું છું, તમને ઉપદેશ આપું છું કે એવું કાંઈ નથી મારા વાલા, મારા સદગુરુના શરણમાં હું નિજાનંદ કરું છું। ત્યારે શિવજી મહારાજ પાર્વતીજીને કહે છે, શું કહે કે દેવી સાંભળો, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, એ દેવી તમારે ધ્યાન ધરવું હોય ને તો ગુરુની મૂર્તિનું ધ્યાન ધરવાનું। પૂજા મૂલમ ગુરુ પદ, પૂજા જો કરવી હોય ને તો ગુરુના પદની પૂજા કરવાની। કોની? ગુરુના પદની તમારે પૂજા કરવાની। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, ગુરુની જે પ્રવાહી પરંપરા છે, ગુરુની જે ગાદી છે, ગુરુ મારા વાલા કોઈ દી જાતા નથી, જાય એને ગુરુ ન કહેવાય, ગુરુ તો અત્ર તત્ર સર્વત્ર છે। એટલે શિવજી મહારાજ કહે છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મંત્ર તમારે જો કોઈ મંત્ર રટવો હોય ને તો ગુરુના મુખમાંથી નીકળતો હરેક શબ્દ સાધકને માટે મંત્ર હોય છે। એની આજ્ઞામાં રહેવું, એણે જે રહેણી બતાવી છે એ રહેણીમાં રહેવું,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. આટલું કરો ને એટલે ગુરુ રાજી થાય. ગુરુ રાજી થાય એટલે મારા વાલા એના ગુરુના રહેણીમાં એના આચરણમાં રહીને એટલે મારા વાલા ગુરુ રાજી થાય છે. ગુરુ રાજી થાય ને એટલે એની મેળાએ કૃપા થાય, અને કૃપા થાય ને એટલે આને આ જન્મમાં મોક્ષના અધિકારી બની જાય. મોક્ષ કાંઈ બીજો પ્રદેશ નથી મારા વાલા, મોક્ષ બીજો પ્રદેશ નથી. બસ મારી તમારી સ્થિતિ બદલી જાય. જ્યાં હું તમે બંધાણા થઈ ત્યાંથી મુક્ત થઈ જાય. આપણે બંધાણા છે ક્યાં એ પહેલાં આપણે સમજવું જોઈએ. ક્યાં આ જીવ બંધાણો છે, ક્યાં જ્યાં બંધાણા છે ત્યાંથી જ મને તમને મુક્તિ મળે, બીજેથી મુક્તિ નહીં મળે. જે જગ્યાએ હું તમે સૂતા છે ત્યાં જ જાગવાનું છે. પથારીમાં જ જાગવાનું. પથારીમાં સૂતા એટલે પથારીમાં જ જાગવાનું છે, પછી કોઈ પણ જગ્યાએ સૂતા હોય. એટલે જ્યાં બંધાણા છે ત્યાં જ મને તમને બંધનમાંથી મુક્તિ અપાવે એ સદગુરુ છે મારા વાલા. પછી બંધન સોનાની સાંકળનું હોય તોય ભલે, લોખંડની સાંકળનું હોય તોય ભલે, બંધન બંધન છે. એટલે શિવજી મહારાજ કહે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. એટલે આપણે સાખી બોલ્યા હતા ને કે પૂજા ગુરુ કી કીજીએ સબ પૂજા જે માય, જીમી જલ સીંચે મૂળ તરુ શાખા પત્ર મેં સમાય. પૂજા ગુરુની કરો, બધાની પૂજા એમાં આવી જાય. જેમ એક વૃક્ષના મૂળમાં તમે પાણી નાખો એટલે ડાળી અને પાંદડે નાખવું ન પડે, પહોંચી જાય છે ને. એમ પૂજા ગુરુ કી કીજીએ સબ પૂજા જેહી માય, જીમી જલ સીંચે મૂળ તરુ શાખા પત્ર મેં સમાય. પછી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આટલું શિવજી મહારાજે પાર્વતીજીને કહ્યું. પછી કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શિષ્યના જીવનમાં સાત્વિક સૃષ્ટિનું નિર્માણ કરનાર ગુરુ બ્રહ્મા છે. સાત્વિક સૃષ્ટિનું સદવિચારનું નિર્માણ કરનાર ગુરુ બ્રહ્મા છે, અને એ સૃષ્ટિને ટકાવી રાખનાર ગુરુ વિષ્ણુ છે. અને કદાચ એમાં દુશ્મનો ઊભા થાય, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આ બધા અવગુણોને નાશ કરનાર ગુરુ શિવ છે. એટલે કીધું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ તત્વ એનાથી પણ પર છે મારા વાલા. ગુરુ મહારાજનું તત્વ એનાથી પણ પર છે. આપણે શું ગુરુને સમજીએ? ગુરુને અત્યારે તો મારા વાલા એક હોડ આલી છે, એક ટ્રેડિંગ આલ્યું છે. બસ બધાને ગુરુ બનવું છે, શિષ્ય કોઈને બનવું નથી. અધિકાર આપ્યો હોય કે ન આપ્યો હોય, બસ ગુરુ બધાને ગુરુ બનવું છે, ચેલા બનાવવા છે મારા વાલા. અત્યારે એવો ટ્રેડ આલ્યો છે. પણ એક વાત સમજજો, શિષ્ય બન્યા વિના ગુરુ ન બની શકાય. તમે ડાયરેક્ટ દુકાનેથી PSIનો ડ્રેસ પહેરી અને તમે રોડ ઉપર ઊભા રહી જાઓ ક્યાં સુધી? જેથી ઓરિજિનલ ન મળે ને ત્યાં સુધી. જેથી ઓરિજિનલ મળે ને તો એ ડ્રેસે ઉતરી જાય અને ચામડાએ ઉતરી જાય. મારા વાલા, PSIની ડિગ્રી મેળવવાને માટે ભણતર ભણવું પડે છે. અને જ્યારે સરકાર એનો સિમ્બોલ આપે ને PSIનો, ત્યારે મારા વાલા હું તમે PSI બની શકીએ છીએ. આ તો સિમ્બોલ તો કાંઈ લેવો નથી, અને લે તો પૈસાનો વેસા તો લઈ લે. ચાદરું ના તે બધું આવો ટ્રેડિંગ આવેલો છે. પણ આપણા શાસ્ત્રો, આપણા પુરાણોએ ગુરુનો મહિમા ખૂબ ગાયો છે. ખૂબ એટલે ખૂબ. તુલસીદાસ ગોસ્વામી રામાયણની અંદર કહે છે કે બંધવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ. એ સાક્ષાત નર રૂપમાં છે. સદગુરુ છે ને, એ સાક્ષાત નર રૂપમાં છે. બંધવ ગુરુપદ કંદ કૃપા સિંધુ, એ કૃપાનો સાગર છે. એના શરણ કમળમાં હું વંદન કરું છું. એ સાક્ષાત નર રૂપે છે. પરમાત્મા નિરાકાર છે, અને પરમાત્મા જ્યારે નિરાકાર પરમાત્માને જ્યારે સાકાર બનવાની ઈચ્છા થાય ને, ત્યારે એ સદગુરુનું સ્વરૂપ લઈ અને તમારા જીવનમાં આવે છે. પરમાત્મા નિરાકાર છે, એ સાકાર સદગુરુનું રૂપ છે. નિર્ગુણ પરમાત્મા એ સગુણ સદગુરુનું સ્વરૂપ છે. એટલે ગોસ્વામી તુલસીદાસ કહે કે બંધવ ગુરુપદ કંદ કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કરની કર. સૂર્યના કિરણ સમાન એના વચનો છે, જે મારા તમારા મોહરૂપી રાત્રિને નાશ કરી નાખે છે, અજ્ઞાનને નાશ કરી નાખે છે. સદગુરુ મહારાજનો આવો મહિમા છે મારા વાલા.
અનેક મહાપુરુષોએ સદગુરુનો મહિમા ગાયો છે, અનેક સંતોએ, અનેક શાસ્ત્રોએ, અનેક વેદોએ ગુરુનો મહિમા મારા વાલા કોઈ પાર જ ન પામી શકે. સતી લોયણ તો ત્યાં સુધી કહે કે જીરે લાખા ગુરુના પદનો કોઈ પાર ન પામે. જેને શિવ અને વિરંશી વખાણે. રામાયણમાં ત્યાં સુધી કહે કે ગુરુબિન ભવનિધિ તરઈ ન કોઈ, શિવ વિરંશી શારદા સમવઈ. ગોસ્વામી તુલસીદાસ લખે, શું લખે કે ગુરુબિન ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ વગર આ ભવસાગર કોઈથી તરી ન શકાય. કદાચ શિવ વિરંશી, શિવ હોય, વિરંશી નામ બ્રહ્મા હોય અને શારદા હોય, ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો ધ્યાની હોય, સદગુરુ વગર આ ભવસાગર ન તરી શકાય. એમ મહાપુરુષો એમની વાણી દ્વારા મને તમને સમજાવે છે. પણ મારા વાલા, પહેલાં માથું ઉતારવું પડે, પહેલાં શેલા બનવું પડે, પહેલાં શિષ્ય બનવું પડે. ત્યાં સુધી મારા વાલા કોઈ દિવસ મેળ ન આવે. સદગુરુનો મહિમા અનેક સંતોએ ગાયો છે. મારે એક ભજન ગાવાનું છે, એક ભજન લેવાનું છે. આ ગુરુ પૂર્ણિમા આવે છે, ગુરુના મહિમાનું ભજન છે. અનેક ગુરુ મહાપુરુષોએ ભજનો લખ્યા છે, પોતાનો અનુભવ લખ્યો છે. એમાં જ એક વાઘનાથ બાપુના શિષ્ય વેલનાથ બાપુએ જે ગુરુ મહિમાનું ભજન લખ્યું છે, અદ્ભુત છે. એણે તો ત્યાં સુધી કીધું છે, આપણે એ ભજન લઈએ અને થોડુંક વર્ણન કરીએ. બાપા એવું કહે છે કે ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા. ગુરુજીએ મને એવો શબ્દ સુનાયો. કેવો શબ્દ? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. એવો શબ્દ સુનાયો છે. એને આમ તો વચન કહેવાય છે. કબીર સાહેબ એને સત શબ્દ કહે છે. सद शब्द से धरती और आकाश है, सद शब्द से सूर्य और चंद्र, सत शब्द से पुरुष और नारी है, सत शब्द की रमत न्यारी है. कहे कबीर सत शब्द का पारकू लाखन में कोई एक नजर में આવે. એ સત શબ્દની વાત કરી છે. જે સત શબ્દથી આ ધરણી અને આકાશ છે, જે સત શબ્દથી આ સૂર્ય અને ચંદ્ર છે, જે સત શબ્દથી આ પુરુષ અને નારી છે, એ સત શબ્દ મને સદગુરુએ સુણાવ્યો છે. અને ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું. એને જે મને એ મહિમા છે, એ પદનો મહિમા છે, એ સત્શબ્દ જે સુણાવ્યો છે, એનો જે મહિમા છે, પલ પલ વખાણું. મારા પાપના બધાય પ્રાયશ્ચિત, બધાય પાપ બધાય નાશ પામે છે મારા વાળા. આવો સદગુરુનો મહિમા છે. ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા. ગુરુજીએ શબ્દ સુણાયો. પછી એ શબ્દ સુણતા શું થયું? વેલનાથ બાપા આગળ કહે છે, તો મને મારા ગુરુએ જગાડ્યો. મોહ નિશા સબ સોવ નિહારા. આખું જગત મોહ નિંદ્રાની અંદર સૂતું છે. કઈ નિંદ્રાની અંદર?
મોહ નિંદ્રાની અંદર આપણે આમ જાગીવી છીએ, પણ મારા વાલા હુતા છીએ. જ્યાં સુધી ગુરુ ન જગાડે ને ત્યાં સુધી કોઈ આ જગતમાં જાગી જ ન શકે. એટલે કહ્યું છે કે સૂતો જગાડ્યો મને દેશ દેખાડ્યો. કેવો દેશ? વિદેહ મલક દેખાડ્યો મને. ગગન મંડળ સુન શિખર વિદેહ મલક. સૂતો હતો હું, મોહ નિંદ્રામાં સૂતો હતો. કારણ કે રામાયણની અંદર કહે છે કે મોહ નિશા સબ સોવ નિહારા. મોહ નિંદ્રાની અંદર, મોહ રાત્રિની અંદર આખું જગત સૂતું છે. એટલે આપણે પણ મોહ નિંદ્રાની અંદર સૂતા છીએ. એટલે આમાં તો કોઈ જાગ્રત પુરુષ, કોઈ અનુભવી પુરુષ મળે ને મારા વાલા, તો જ જાગી શકીએ, નકર જાગી ન શકાય. જાગવાનો બીજો રસ્તો નથી. કોઈ જાગ્રત અનુભવી જે જાગેલો હોય જે જાગેલો હોય ને એ જ બીજાને જગાડી શકે. આ નિર્વિવાદ સત્ય છે. આપણે 12 ગામ જવું હોય, 5 જણા હોય અને આપણે સૂઈ ગયા હોય, એમાં એક જણો જાગેલો હોય તો બધાને જગાડે ને. એક જણો જાગેલો હોય તો બીજાને જગાડે. એમ મોહ નિશા સબ સોવ નિહારા. એટલે મહાપુરુષો કહે કે સૂતો હતો મોહ નિંદ્રામાં અને મને સદગુરુએ જગાડ્યો છે. મને સદગુરુએ જગાડ્યો છે. જગાડવાની સાથે અલખ પુરુષ ઓળખાયો. કેવો? જે કોઈ દિવસ લખવામાં નથી આવતો એ અલખ પુરુષ. જે અલખ પુરુષ છે ને, જે લખવામાં નથી આવતો, જે આદિ પુરુષ, એનું મને દર્શન કરાવ્યું. જે મારા તમારા ઘટની અંદર, આખા જગતની અંદર વ્યાપ્ત છે. અને જ્યારે એના દર્શન કરો, એના જ્યારે ઓળખાણ થાય ને, ત્યારે સિયારામમય સબ જગદાની. આખું જગત સિયારામમય લાગે. કોઈનામાં ભેદ ન લાગે, કોઈનામાં ભ્રાંતિ ન લાગે, કોઈનામાં જુદું ન લાગે. કાંઈ દ્વૈત ભાવ મટી જાય, અદ્વૈત થઈને ઊભો રહે. બાકી વાતું થાય મારા વાલા, સમજવું બહુ મુશ્કેલ છે. બહુ સમજવું મુશ્કેલ છે મારા વાલા. એ અલખ પુરુષના દર્શન કર્યા. બુડતો હતો ને મારા ગુરુજીએ તાર્યો. બુડતો હતો આ ભવસાગરની અંદર મારા વાલા. મને એમ કે હું તરું, પણ સબસબિયા માર્યા. મારા વાલા સબસબિયા માર્યા. આ સંસાર સાગરની અંદર આપણને એમ થાય કે આપણે તરીએ છીએ ને આ મારા વાલા બુડી જઈએ છીએ. ઘણાય બુડી ગયા છે. આની લહેરું એવી છે. આ ભવસાગરની, આ સંસાર સાગરની લહેર એવી આવે છે. એની લહેર એવી આવે છે મારા વાલા. તે આપણને એમ થાય આપણે તરીએ છીએ, પણ સદગુરુ મળે ને, બાવડી ઝાલીને તારી દેશે. એટલે તો વાણી કહે છે કે સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાંકની અરજી ખાવંદ ધણી સાંભળજો. મહાપુરુષોએ કીધું છે કે મારી બુડતી બેડી તારજો. ઘણા સંતોએ કીધું છે કે આ સંસાર સાગર, ભાવસાગરમાંથી બુડતો હતો મારા ગુરુજીએ તાર્યો અને મને જમડાના હાથેથી છોડાવ્યો. જો એ સંસાર સાગરની અંદર હું માનતો તો હું તરું છું, પણ જો ગુરુ ન મળ્યા હોત ને તો સીધો જમડાના હાથે જાત. કાળના હાથમાં જાત, મોતના હાથમાં જાત. આપણું નિષ્દિન મૃત્યુ થઈ રહ્યું છે. આ તો કોઈ જાગ્રત મહાપુરુષ મળે ને, ત્યારે આપણને ખબર પડે કે આપણે જીવીએ છીએ કે મરીએ છીએ. રોજ મૃત્યુ છે મારા વાલા. શિવજી મહારાજ શિવ સ્વરોધીની અંદર કહે છે, જીવનમ બિંદુ ધારણાત મરણમ બિંદુ પાતેનમ. મરણમ બિંદુ પાતેનમ જીવનમ બિંદુ ધારણાત. જીવન છે ને એ ધારણ કરવાથી મળે છે. બહુ અટપટી વાત છે મારા વાલા. આ તો સદગુરુની યુક્તિ છે. બિંદુ ધારણ કરવાથી જીવન મળે છે, બિંદુને પતન કરવાથી મરણ છે. મરણમ બિંદુ પાતેનમ જીવનમ બિંદુ ધારણાત. આ સદગુરુએ મને જમડાના હાથેથી છોડાવ્યો. અને એ સદગુરુનો મહિમા, એણે ઉપકાર મારી ઉપર કર્યો છે, કેમ ભૂલાય? ત્યારે કહે છે, શું કહે છે? કદાચ ગુરુ મહારાજે મારી ઉપર જે ઉપકાર કર્યો છે એનો હું બદલો વાળી શકું એમ નથી. સદગુરુએ મને તમને જે આપ્યું છે ને, હું એનો બદલો વળી શકે એમ જ નથી. મારા એના ઉપકારનો બદલો જ નથી વળી શકે. એટલે વેલનાથ બાપા કહે, શું કહે? આ ખાલ રે પડાવું મારા એ શરીર તણીને, એની ઉપર સોનેરી રંગ એ ચડાવું રે. આ મોજડી પહેરાવી મારા
પહેરાવું તોય ગુરુના ગુણના તોલે એ નવયાવું રે એ તોય મારા ગુરુના ગુણના તોલે એ નવયાવું રે. બોલો કેવું કે છે હે? ખાલ પડાવું આ શરીર તણી, ઉપર સોનેરી રંગ ચડાવું, એની મોજડી સીવડાવી અને મારા ગુરુ મહારાજના પહેરાવું ને તોય ગુરુ મહારાજે જે મને અમૂલ્ય વસ્તુ આપી છે, જે અમૂલ્ય ખજાનો આપ્યો છે, જે મારા ઉપર કૃપા કરી છે, એના તોલે ન આવું હે? એના તોલે તો આવું જ નહીં. આ કદાચ ખાલ પડી જાય, એની ઉપર સોનેરી રંગ ચડાવી અને મોજડી સીવડાવી પાછળ કહેતો જાઉં ભાઈ મારા શરીરની ખાલ પડાવી અને આ શરીરની ચામડાની મોજડી સીવડાવી અને મારા ગુરુ મહારાજને પહેરાવજો. તો એ ગુરુ મહારાજે જે મને વસ્તુ આપી છે ને, ગુરુ મહારાજે જે મારી ઉપર ઉપકાર કર્યો છે મારા વાલા, એના તોલે ન આવી હે? હકીકતની વાત છે, આ તો અનુભવની વાત છે. જેને જેને ગુરુ ભેટ્યા છે ને એની વાત છે. ખાલી ભૂખ મારવાથી કંઠીવાળાની વાત નથી. આ તો ગુરુમુખી આત્માઓની વાત છે, જેને તન મન ધન સદગુરુને સમર્પિત કર્યા છે. એ મહાપુરુષોની, એ વીર પુરુષોની, એ વીરલાની, એ ભક્તજનોની, એ જતી સતીની વાત છે મારા વાલા હે? જેણે અમર શરીર લઈને શીશ ઉતાર્યા, કાલિંગાને નાખ્યો. મારી આપણે વાત કરવી છે, કાલિંગાને મરે ત્યારે શીશ ઉતરે ને ત્યારે કાલિંગો મરે, પણ આપણામાં કાલિંગો જીવતો છે મારા વાલા. આપણે બીજાનું જોઈ નથી શકતા, કહીએ કે આપણે ગુરુમુખી હે? આપણે બીજાનું જોઈ નથી શકતા. આપણામાં રાગદ્વેષ ભરેલો છે, કામ ક્રોધ ભરેલો છે, લોકેશણાથી હું તમે બધા ભરપૂર થઈને કઈ પાછા આપણે ગુરુમુખી છીએ હે? જેનું શીશ ઉતરી ગયો હોય ને મારા વાલા, એનામાં રાગ દ્વેષ ન હોય, એમાં આખું જગત એને બ્રહ્મમય લાગે. આખું જગત બ્રહ્મમય લાગે. એ જ કહી શકે સબ ઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વો ઘટ કી જાગટ પ્રગટ હોય. એ જ કહીએ કે સિયા રામમય સબ જગદાની, કરહુ પ્રણામ જોરી જુગપાની. એ વ્યક્તિ જ કહી શકે હે? આ તો બધું ભર્યું હોય. આ તો ગુરુમુખી આત્માઓની જેણે માથા ઉતાર્યા છે ને એની વાત છે મારા વાલા હે? મોજડી સીવડાવી અને ગુરુને પહેરાવું તોય હું ગુરુએ મારા ઉપર જે ઉપકાર કર્યો છે મારા વાલા, એનો પાર ન પામી શકું. આ વેલનાથ બાપા આવું કહે છે, આવું મહાપુરુષો કહે છે મારા વાલા. પછી આગળ જતા શું કહે છે? આ ગૌદાન દેવે ભલે ને એ ભૂમિદાન દેવે, એ કંચનના મહેલ એ લૂંટાવે, કાશી રે ક્ષેત્રમાં ગઈને એ કરવત મુકાવે, કોઈ ન આવે મારા ગુરુજીના ગુણ એ તોલે રે, કોઈ ન આવે મારા ગુરુના ગુણ ના તોલે રે. આવા ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતા, ગુરુજીએ શબ્દ એ સુણાયો રે. ગૌદાન દેવે તમે ગાયુંના દાન દો સારું કહેવાય, ભૂમિના દાન દો એ પણ સારું કહેવાય, કંચનના મહેલ લૂંટાવો, અનેક દાન કરો, બધું સારું કહેવાય. પણ કાશી ક્ષેત્રમાં જઈને કરવત મુકાવો, મોટા મોટું દાન છે, એ પણ સારું કહેવાય. પણ મારા ગુરુના તોલે ન આવે હે? અને ગુરુ વગર કદાચ દાન કરો ને એ સારું, એ નિષ્ફળ જાય છે એમ રવિ સાહેબ કહે છે હે? સદગુરુ વગર કાંઈ પણ ક્રિયા કરો ને બધી ક્રિયા ફેલ થાય છે. રવિ સાહેબ આવું કહે છે કે નુગરા બેઠા બેઠા માલા ફેરવે, એ નુગરા ભલે દેવે દાન, એ ભાઈ નુગરા ભલે દેવે દાન. નુગરા બેઠા બેઠા એ માળા ફેરવે, નુગરા ભલે દેવે દાન. આ સદગુરુ વિના બધું
જાવે આ સદગુરુ વિના બધું એ નિષ્ફળ જાવે એમ કહે વેદ ને પુરાણ મુગરા નહીં ચડે નિર્વાણ એ નુગરા નહીં ચડે નિર્વાણ. રવિ સાહેબ કહે છે કે નુગરા બેઠા બેઠા માળા પહેરવે, નુગરા ભલે દેવે દાન, પણ સદગુરુ વગર બધું નિષ્ફળ જાય. એમ કહે છે વેદ ને પુરાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. આવા સંતો મહાપુરુષો મને તમને કહે છે. એટલે મારા વાલા ગુરુ પૂનમ આવે છે, અને ગુરુ પૂનમ એક એવો તહેવાર છે મારા વાલા, ગુરુના ઘરે જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી. ગુરુના આશ્રમે જવામાં, ગુરુના સાનિધ્યમાં જવામાં કોઈ પણ આમંત્રણ કે નિમંત્રણની જરૂર નથી. શિષ્યને ત્યાં જઈ બસ સદગુરુના શરણે ગુરુ પૂનમે તો જવું જ પડે. જો કે જે સમજેલા પુરુષ છે એના માટે તો ગુરુજીના દેશમાં નિત નિત પૂનમ નહીં અમાસ કા વાતા, દરરોજ ગુરુ પૂનમ જ છે. પણ આ તો એક વ્યાસ પૂર્ણિમા કહેવાય. ગુરુનું પૂજન અર્ચન કરવું તે પણ ખૂબ સારું છે, આપણી સનાતન સંસ્કૃતિ છે. એટલે તો આપણે કહે વેદોમાં શાસ્ત્રોમાં શ્લોકો આવ્યા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમ વેલનાથ બાપા કહે છે કે ગૌદાન દેવે, ભલે ને ભૂમિના દાન દેવે, કાયા કંચનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈ અને કન્યાના કરવત મુકાવી દે. કદાચ આ કરે તો લોકોમાં સમાજમાં એની લોકેશણા વધે, લોકો એને માને. પણ જે ગુરુ મહારાજની ગુણ છે એના તોલે ન આવે. ગુરુ મહારાજ પાસે એવી અગમ્ય વસ્તુ છે મારા વાલા. જબુબાઈ તો શું કહે છે, જબુબાઈ એક વાણીમાં કહે છે કે પારસમણીને શું કરીએ, ગુરુ મારા પૂરા મણી. આ જબુબાઈ કે દાસી જબુ પીપળીની અંદર સવારામ બાપાના પરમ શિષ્યા જબુબાઈ એમ કહે છે એક વાણીમાં કે પારસમણીને શું કરીએ, ગુરુ મારા પૂરા મણી. પારસમણીની મારે જરૂર નથી. એ બીજા જગતની અંદર કોઈ પા મણી, કોઈ અડધો મણી, કોઈ પોણો મણી, પણ ગુરુ મારા પૂરા મણી છે. જબુબાઈ આવું કહે છે. એટલે મારા વાલા ગુરુ શ્રેષ્ઠ છે, ગુરુ પરમ તત્વ છે, ગુરુ ચૈતન્ય તત્વ છે, ગુરુ એ જ પરમાત્મા છે. નિર્ગુણ પરમાત્મા એ સગુણ સદગુરુ છે મારા વાલા. પછી અંતની અંદર વેલનાથ બાપા શું કહે છે, આ સદગુરુ મળ્યા મારા ફેરા જોને ટળિયા, અને લખરે ચોરાસી એ છોડાયો રે. વાઘનાથ ચરણોમાં આ બોલ્યા રે વેલા બાપા, અને મુક્તિનો માર્ગ એ બતાવ્યો રે. એ મને મુક્તિનો માર્ગ એ બતાવ્યો રે. માટે ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, ગુરુજીએ શબ્દ એ સુણાયો રે. ગુરુજીનો મહિમા ઊંચો એ પલ પલ વખાણું, પાપના રે પ્રાયશ્ચિત મારા એ જાવે જાવે. સદગુરુ મળ્યા મારા ફેરા ટળી ગયા. વેલનાથ બાપા આવું કહે છે. ફેરા ટળે ને તો જ સમજી લેવાનું કે સદગુરુ મળ્યા છે. કયા ફેરા? આવવું અને જાવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરી શયનમ. વારંવાર આવવું અને વારંવાર જન્મવું, વારંવાર મરવું. જન્મમાં મરવાનું ગુરુ મહારાજે ટાળી દીધું. જે ફેરા હતા ને 184ના એ ટાળી દીધા છે ગુરુ મહારાજે. કેમ કે ક્યાંથી જન્મવું, ક્યાંથી મરવું, જે એનો ભેદ છે એ મને ગુરુ મહારાજે બતાવ્યો છે. સદગુરુ મળ્યા મારા ફેરા ટળિયા, મને લખરે 84થી છોડાયો. 84 લાખ યોનિમાં જીવ ભટકતો ભટકતો માનવનો જન્મ મળ્યો. અને જો કોઈ સમર્થ સદગુરુ મળી જાય, જાગ્રત અનુભવી સદગુરુ મળી જાય તો મારા વાલા ફેરા ટળી જાય, માનવ જન્મ સફળ થઈ જાય. આ છેલ્લો ફેરો હોય.
હે વાઘના શરણોમાં બોલ્યા છે વેલા બાપા, સદગુરુના શરણમાં રહી અને હું બોલું છું. મને જે અનુભવ થયો છે, મને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. મને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જ્યાં મારું બંધન હતું ત્યાંથી મને છોડાવ્યો છે. આવો સદગુરુનો મહિમા છે મારા વાલા. મહાપુરુષોની વાણી દ્વારા, મહાપુરુષોના મંતવ્ય દ્વારા, મહાપુરુષોના મત દ્વારા મેં તમારી સમક્ષ આ રજૂ કર્યું છે. મારા ઘરનું કાંઈ નથી મારા વાલા, આ તો મહાપુરુષોની વાણી છે. આપણું કાંઈ નથી. હું તો ખાલી ટપાલી છું મારા વાલા. ટપાલ હોય ને, ટપાલી આવે ને આપણા ઘરે ટપાલ દેવા, લગ્નની કંકોત્રી દેવા આવે, એ લગ્નની કંકોત્રી દઈને વયો જાય. પછી આપણે જાવું, આપણે ન જાવું, આપણે કેવો વ્યવહાર કરવો એ આપણી ઉપર નિર્ભર છે. ટપાલીને કાંઈ લેવા દેવા ન હોય. ટપાલી તો એની ફરજ બજાવી ગયો. આપણે જાવું કે ન જાવું, કેવો વ્યવહાર કરવો તો આપણી ઉપર નિર્ભર છે. એમાં આ મહાપુરુષોનો સંદેશ હું જિજ્ઞાસુ સમક્ષ પહોંચાડું છું. આચરણ કરવું, સત્ય માનવું ન માનવું એ તો પોતાની ઉપર નિર્ભર છે. આ તો મારા સદગુરુના શરણમાં બેઠો બેઠો નિજાનંદ કરું છું મારા વાલા, નિજાનંદ. એટલે આ ગુરુનો મહિમા છે. આવી ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો બધાય ગુરુમુખી આત્માઓને નિવેદન કરું છું મારા વાલા, વિનંતી કરું છું પોતાના ગુરુના શરણે જાજો અને કાંઈક પ્રાપ્ત કરીને આવજો, કાંઈક લઈને આવજો. અને આપણા અપલખણ હોય ને ત્યાં મૂકીને આવવાના. આપણી જે કુટેવું હોય, આપણા જે લક્ષણો હોય, આપણા જે દોષ હોય, આપણા જે દુર્ગુણો હોય એ બધું ત્યાં ખાલી કરીએ ને ત્યારે આમાં ભરાઈને આવે. આમાં ભરાય ક્યારેક પહેલાં આપણે ખાલી થવું પડે. ખાલી થઈ જાય તો ભરે ને. આમ આ વાસણ આપણું પાત્ર હોય એ ખાલી થાય તો કોઈક આપણામાં નાખે. એમ આપણે જો ખાલી થઈને જઈએ ને ગુરુ મહારાજના શરણે તો સદગુરુ તો કૃપાનો સિંધુ છે, સાગર છે મારા વાલા, દયાનો સાગર છે. એ તો ભરવા તૈયાર જ બેઠો છે. તૈયાર જ બેઠો છે. બસ એની કૃપા અવિરત વરસતી રહે છે. સૂર્ય ઉગે છે, એના કિરણો આવે છે, પણ આપણે બારી ખુલ્લી હોય તો આપણા ઘરની અંદર કિરણ આવે, નહીંતર પ્રકાશ એનો આવે નહીં. એમ છે મારા વાલા. તો ગુરુનો મહિમા આપની સમક્ષ રજૂ કર્યો. કદાચ કાંઈ સતી હોય તો મારા વાલા ક્ષમા કરજો. આપ સર્વને તિલકદાસ બાપુના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, જય અખંડ ધણી, બંદગી સાહેબ કી, સુમિરન સતનામ કા. અને બીજું વિશેષ કે આપ સર્વ જિજ્ઞાસુ ઉપર ગુરુ મહારાજની કૃપા અવિરત વરસતી રહે. ગુરુ મહારાજ તમને ખૂબ પ્રેમ કરે, ગુરુ મહારાજ તમને અવિચળ ભક્તિ આપે. એવી સદગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના સાથે આ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, બંદગી સાહેબ કી, સુમિરન સતનામ કા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.